હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં। આપણે કંઈક કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહો વિશે જોઈતા હતા, જેમાં આપણે પહેલો લેક્ચર જોઈ ગયા છીએ। આજે આપણે 2025નો જે વર્તમાન પ્રવાહ છે, જે ખેતીવાડી માટે જ જે ઇમ્પોર્ટન્ટ છે તેનો પાર્ટ 2 જોવાના છીએ। બરોબર, આપણે આગળના જે લેક્ચર હતો તેમાં આપણે ઘણી બધી વાત વર્તમાન પ્રવાહની કરી હતી, જે જાન્યુઆરીથી શરૂઆત થઈ હતી। તે જ્યાં પૂરું થયું હતું ત્યાંથી જ આપણે આ વિડીયો છે, આ લેક્ચર છે કન્ટિન્યુ કરવાના છે। જો ડાયરેક્ટ આ વિડીયો જોતા હોય તો સૌપ્રથમ પહેલા ઓલો વિડીયો જોઈ લેજો, પછી જ આ વિડીયો જોજો, કેમ કે આપણે જે કરંટ અફેર છે એ જાન્યુઆરી 2025થી લાઈનમાં જ કરીએ છીએ। તો પાર્ટ 2 ના જે કરંટ અફેર છે, વર્તમાન પ્રવાહ છે, તેમાં પહેલા જોઈશું કે ભારતની બરોબર પ્રથમ જીનોમ એડિટેડ ચોખાની જાતો એટલે કે ઇન્ડિયાઝ ફર્સ્ટ જીનોમ એડિટેડ રાઈસ વેરાયટી। બરોબર છે કે ભારતે પહેલી વાર જીનોમ એડિટેડ બરોબર, અત્યાર લગી આપણે ચોખાની જાતો છે ભારતમાં ઘણી બધી આવી છે, પણ આ જે છે એ અલગ છે। શું કામ અલગ છે તેને આપણે આગળ જોવાના છીએ, અને શું કામ અલગ છે એ પણ તમને આ જે મેઇન ટોપિક છે એમાં આપેલું છે કે તે જીનોમ એડિટેડ ચોખાની રાઈસ છે। તો તમને એમસીક્યુ ડાયરેક્ટ એ રીતના પૂછે કે નીચેનામાંથી ભારતની પ્રથમ જીનોમ એડિટેડ ચોખાની જાત કઈ છે, બરોબર। એમાં નીચે ઓપ્શન આપેલા હોય તો તમારે યાદ રાખવાની છે કે બે જાત, પેલું છે DRR રાઈસ 100 જેને આપણે કમલા પણ કહીએ છીએ, અને બીજી છે પૂસા DST રાઈસ 1, બરોબર। ઇન્ડિયાની પહેલી જીનોમ એડિટેડ ચોખાની જાત હોય તો તે છે DRR રાઈસ 100 જેને કમલા તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજી છે પૂસા DST રાઈસ 1। તો હવે જોઈએ આ DRR રાઈસ 100 એટલે કે કમલા વેરાયટી છે એ કોના દ્વારા બનાવવામાં આવી, તો યાદ રાખજો તે ICR માં જે IIRR છે, બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઈસ રિસર્ચ, જે હૈદરાબાદ દ્વારા સાંબા મસૂરી, બરોબર છે। આ જે સાંબા મસૂરી છે એ પણ એક ચોખાની જાત છે, જેના ઉપરથી જેમાંથી કોઈ DNA છે આમાં DRR રાઈસમાં રાખવામાં આવ્યું હતું, તેમજ GNL1 જનીન છે એ નામના ચોખાના આધારે વિકસાવવામાં આવી છે। હવે આ DRR રાઈસ 100 છે એ નવી જાત છે, જીનોમ એડિટેડ રાઈસ છે, બરોબર છે। તો એમાં શું અલગ છે? આપણી જે રાઈસ છે, સાદી જે જાતની રાઈસ હોય એનાથી આમાં શું અલગ હોય? તો યાદ રાખજો તે મુખ્યત્વે ડુંડી દીઠ દાણાની સંખ્યા છે એને વધારવાનો, બરોબર છે કે ભાઈ ડુંડી દીઠ એટલે કે આપણે ખબર છે આ એક ડુંડી છે, એમાં જે રાઈસ આપણે નોર્મલ જાતમાં જે રાઈસ આવતા હશે એ આ જીનોમ એડિટેડ જે જાત છે આપણા રાઈસની એમાં વધારે તમને જોવા મળશે દાણા, અને સામાન્ય ચોખા કરતાં 20 દિવસ વહેલા એટલે કે આશરે 130 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે, બરોબર। ઇન્ડિયાની જે પહેલી જીનોમ એડિટેડ રાઈસ છે DRR રાઈસ 100 જેને કમલા તરીકે ઓળખીએ છીએ, બરોબર છે, એની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે કે એ ડુંડી દીઠ દાણાની સંખ્યા વધારે છે, બરોબર, જે આપણી નોર્મલ રાઈસની વેરાયટી હોય એના કરતાં, અને એ 20 દિવસ પહેલા પાકી જાય એટલે કે 130 દિવસમાં પાકી જાય છે, જ્યારે આપણે અન્ય જે રાઈસ છે એને આપણે 150 થી એવા 160 દિવસ જેવા થતા હોઈએ છે। ત્યાર પછી છે પૂસા DST રાઈસ 1, જે છે એ IARI નવી દિલ્હી દ્વારા, બરોબર, IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નવી દિલ્હી દ્વારા MTU 1010 ચોખાના આધારે વિકસાવવામાં આવી છે। ખાસ યાદ રાખજો DRR રાઈસ 100 જેને આપણે કમલા કહીએ છીએ તે IIRR એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઈસ રિસર્ચ દ્વારા બનાવવામાં આવી હતી, જે પૂસા DST રાઈસ 1 છે એ IARI દ્વારા બનાવવામાં આવી છે, બરોબર છે। તમને યાદ ન રહે કે ભાઈ IRI કઈ રીતે બનાવવામાં આવ્યું, તો યાદ રાખજો પૂસા, બરોબર છે, અને આપણે IRI ને પૂસા ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ત્યારબાદ છે જે કમલા છે એમાં જે સાંબા મસૂરી, બરોબર છે, ને BPT 5204 વેરાયટી છે, બરોબર છે, એના દ્વારા વિકસાવવામાં આવી છે, જ્યારે આપણે આ પૂસા DST રાઈસ 1 છે એ MTU 1010 ચોખાના આધારે વિકસાવવામાં આવી છે। આ જાત ક્ષારયુક્ત અને આલ્કલાઇન જમીનમાં પણ ઉપજમાં 9.66% થી 30.4% સુધીનો વધારો કરી શકે છે, તેમજ કુલ ઉત્પાદનમાં 20% સુધીનો વધારો કરવાની ક્ષમતા ધરાવે છે। ક્યાં જે ક્ષારયુક્ત કે આલ્કલાઇન જો જમીન હોય, બરોબર, ત્યાં આપણે રાઈસ છે એ વધારે નથી થતા, બરોબર છે, ત્યાં પણ તમે આ રાઈસ છે એ વાવી શકો છો, બરોબર છે।
અને 20% સુધીનો જે વધારો છે, ઈલ્ડનો વધારો તમે કરી શકો છો. તમે પૂસા DST રાઈસ 1 વાવો ત્યારે. તો ખાસ આ બે વેરાયટી છે એ જીનોમ એડિટેડ છે. ખાસ તમારે યાદ રાખવાની છે અને કોના દ્વારા બનાવવામાં આવી છે અને કયા રાઈસના વેરાયટી ઉપરથી આ વિકસાવવામાં આવી છે, ખાસ તમારે યાદ રાખવાનું છે, કેમ કે એમાંથી MCQ બનતા હોય છે અને કરંટ અફેરમાં આવા જ MCQ જ્યારે પૂછે છે ત્યારે લોકો મૂંઝવણમાં હોય કે એને ખબર જ ન હોય કે આવી વસ્તુ પણ, આવી રીતના રાઈસની નવી વેરાયટી પણ આપણે 2025માં બરોબર ગયા વર્ષમાં બહાર પડી હતી. હવે આપણે જોઈએ કે એમાં કયા ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. બરાબર, આપણે જીનોમ એડિટિંગ લખેલું છે, પણ એમાં કયો ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? તો યાદ રાખજો, તેમાં CRISPR-Cas બરોબર છે, આ એક પ્રકારની જીનોમ એડિટેડ માટે એક નવી ટેકનોલોજી આવેલી છે, બરોબર છે, જે બાયોટેકનોલોજીમાં ખૂબ અને અત્યારે જીનેટિક્સમાં એનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે. તો ખાસ યાદ રાખજો, CRISPR-Cas દ્વારા જીનોમ એડિટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવે છે. આ ટેકનોલોજી બહારથી કોઈ પણ અન્ય જીવનું DNA બરોબર છે, ફોરેન DNA ઉમેર્યા વિના સજીવના પોતાના આનુવંશિક દ્રવ્યમાં ચોક્કસ ફેરફાર કરે છે. બરોબર છે, જે આપણે બીજી આપણે બીટી જે કોટન કહીએ છીએ, બરોબર, એ રીતના આપણે જીનોમ એડિટિંગમાં નથી. આમાં શું હોય કે જીનોમ એડિટિંગ એટલે કે આપણે જે રાઈસની કોઈ વેરાયટી છે એનું કોઈ DNA હોય, બરોબર છે, એક DNA છે, આપણે ખબર છે કે DNA આ રીતના હોય છે, તો એ DNA-માં ફેરફાર કરીને આપણે આ નવી વેરાયટી બનાવવામાં આવે છે. બરોબર છે, આપણે બીટીમાં શું કરતા હતા કે બેસિલસ thuringiensis જે બેક્ટેરિયા છે તેમાંથી આપણે જીન ઉપાડીને આપણા કપાસના બિયારણમાં એડ કરેલ છે, એટલે આપણે એને બીટી કપાસ કહીએ છીએ. પણ આમાં એવું કંઈ થતું નથી. આમાં કોઈ એક વેરાયટી છે તેના DNA-માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે છે, બરોબર છે, એટલે કે અંદર ને અંદર ફેરફાર કરીને નવી વેરાયટી બનાવવામાં આવે છે. હવે તમને પૂછે CRISPR-Cas ટેકનોલોજી છે શું છે? તો યાદ રાખજો, તે એક મોલેક્યુલર કાતર છે, બરોબર. મોલેક્યુલર કાતર એટલે કે આ DNA ને કાપવા માટેની એક કાતર છે, બરોબર છે, અને એક અલગ રીતના છે, બરોબર. તમે જીનેટિક્સમાં જો તમને થોડું ઘણું ખબર હોય તો તેમાં અલગ પ્રકારના આવે છે કે DNA તોડવા માટે, બરોબર, કટ કરવા માટે ઘણી બધી વસ્તુનો ઉપયોગ થાય છે. પણ આ CRISPR-Cas ટેકનોલોજી છે તે અલગ રીતના વર્ક કરે છે, જે ડિટેલમાં છે. હવે એને આપણે તમારે એટલું બધું જાણવાની કંઈ જરૂર નથી, કેમ કે તમારી ગ્રામ સેવક સિલેબસમાં જીનેટિક્સનો કોઈ સિલેબસમાં ભાગ નથી. આ શોધ માટે કેના માટે? CRISPR-Cas માટે વર્ષ 2020માં ઇમ્યુનલ ચાર્પેન્ટિયર અને જેનિફર ડોડનાને, બરોબર છે, આ બે જણાને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. બરાબર, આ બે જણાને જ CRISPR-Cas ટેકનોલોજી પર વધારે વર્ક કર્યું હતું અને તેને જ આને બહાર પાડવાનું કર્યું હતું, તેનાથી એને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. જીનોમ એડિટિંગ વિરુદ્ધ GM ક્રોપ, બરોબર છે. GM ક્રોપ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ, બરોબર છે, જે આપણે બીટી કોટન છે, બીટી બ્રિંજલ છે, એ બધા આપણે જીનેટિક મોડિફાઈડ ક્રોપ છે. તો જીનોમ એડિટિંગ ને GM ક્રોપ વિશે શું ફરક છે? તો તમને પહેલા જ કીધું કે GM ક્રોપ છે એમાં કોઈ બહારથી DNA છે એમાં એડ કરવામાં આવે છે, જ્યારે આપણે આ જીનોમ એડિટિંગ જે ક્રોપ હોય છે એમાં શું કરીએ છીએ કે એમાં જે DNA છે એમાં જ કંઈક ફેરફાર કરવામાં આવે છે, બરોબર છે, જેનાથી નવી વેરાયટી બની જાય છે. GM પાકો જેમ કે બીટી કોટનમાં બહારનું જીવનું DNA ઉમેરવામાં આવે છે, જ્યારે જીનોમ એડિટિંગમાં શું હોય છે? બહારનું DNA નથી વપરાતું, માત્ર છોડના પોતાના જીન્સમાં સુધારો કરાય છે, તેથી કુદરતી પરિવર્તન જેવું જ માનવામાં આવે છે અને તેના નિયમો થોડા હળવા હોય છે. ખાસ તો તમારે આ ટેકનોલોજી છે એ કઈ છે? CRISPR-Cas એ ખાસ યાદ રાખવાનું છે ને. મોલેક્યુલર કાતર પણ કહેવામાં આવે છે, અને જે આપણી પૂસા DST રાઈસ 1 છે, તેમજ આપણી જે કમલા વેરાયટી છે, બરોબર છે, એમાં આપણે આનો ઉપયોગ કરેલો હતો અને એ ભારતની પ્રથમ જીનોમ એડિટિંગ રાઈસ વેરાયટી છે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે જે આપણે આગળ બે રિસર્ચ સ્ટેશન જોઈ ગયા, બરોબર, એક ICR મતલબ ઇન્સ્ટિટ્યૂટ જોઈ ગયા અને એક રિસર્ચ સ્ટેશન કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઈસ રિસર્ચ, બરોબર છે, તે ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, હૈદરાબાદ ખાતે. અને જે આપણે IRI તેને પૂસા ઇન્સ્ટિટ્યૂટ પર કહીએ છીએ, જે નવી દિલ્હી ખાતે આવેલું છે. હવે જોઈએ તો રાઈસ જે વેરાયટી છે એના કોઈ મુખ્ય ફાયદા હોય તો ઉપજમાં 19% વધારો, જે આપણે જોયું હતું. ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં 20% ઘટાડો, બરોબર છે. ગ્રીન હાઉસ ગેસીસ છે, આપણે ખબર છે કે રાઈસ વેરાયટી છે એના જે ફિલ્ડ છે એમાંથી મિથેન ગેસ છે વધારેમાં વધારે બહાર આવતો હોય છે, તો એનો પણ થોડો ઘણો કંટ્રોલ આ નવી જે જીનોમ એડિટિંગ રાઈસ છે એનાથી થાય છે. ત્યારબાદ છે સિંચાઈની પાણીમાં 7500 મિલિયન ક્યુબિક મીટરની બચત.
તો આપણે એ પણ ખબર છે કે રાઈસ વેરાયટી છે, મતલબ રાઈસ છે એને વાવવા માટે આપણે પાણીની જરૂરિયાત ખૂબ જ વધારે રહે છે. તો આ રાઈસની જે વેરાયટી છે જીનોમ એડિટિંગ, એમાં આપણે પાણીની જરૂરિયાત પણ થોડી ઓછી રહે છે. ત્યારબાદ છે દુષ્કાળ, ક્ષારતા અને અન્ય હવામાનના તણાવ સામે લડવાની સુધારેલી ક્ષમતા. તો યાદ રાખજો, જીનોમ એડિટિંગ રાઈસ જે 2 છે એ આપણા ભારતમાં 2025માં છે એ લોન્ચ થઈ હતી. કઈ થઈ હતી એ ખાસ યાદ રાખવાનું છે. ડેટ છે એમાં તમને એટલું બધું ડેટ ના પૂછતા હોય, પણ તમને એ જ પૂછતા હોય કે નીચેનામાંથી કઈ વેરાયટી છે તે ભારતની પ્રથમ જીનોમ એડિટિંગ રાઈસ વેરાયટી છે, કોના દ્વારા બનાવવામાં આવી છે, અથવા તો કયા જે જાત છે એમાં એડિટિંગ કરીને આપણા બનાવવામાં આવેલી છે. ત્યારબાદ છે આપણા ગુજરાતમાં જ નવસારી જિલ્લાના અમલસાડના ચીકુને આપણે જીઆઈ ટેગ 2025માં મળ્યો હતો. બરોબર, 2025નું છે, યાદ જ હશે, પણ એવું જરૂરી નથી કે તમને ના પૂછી શકાય. તમને આ ક્વેશ્ચન પણ પૂછી શકે છે કે ભાઈ નવસારીમાં નીચેનામાંથી કયા ફળને જીઆઈ ટેગ ગયા વર્ષે મળેલો હતો. બરોબર, નીચે આપણે તમને આપેલા હોય તો એમાં તમને ખબર હોવી જોઈએ કે 2025માં કોને નવસારી જિલ્લાના જે અમલસાડના જે ચીકુ છે એને જીઆઈ ટેગ મળેલ છે. નવસારી જિલ્લાના એક ગામ પરથી જાણીતા બનેલા અમલસાડના ચીકુને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ રીતના જોવા જાય તો આ જે અમલસાડના ચીકુ છે એ ગુજરાતનું ત્રીજું ફળ છે કે જેને આપણે જીઆઈ ટેગ મળેલ છે. તો પેલા ક્યાં છે? તો પહેલા છે ગીરની કેસર કેરી. બરોબર છે, જે ગીરની કેસર કેરી છે તેને પણ આપણે જીઆઈ ટેગ મળેલ છે. ત્યાર પછી છે કચ્છી ખારેક. બરોબર, કચ્છમાં જે ખારેક થાય છે તેને પણ આપણે જીઆઈ ટેગ મળેલો છે. અને ત્યાર પછી આપણા ત્રીજું છે એને અમલસાડના ચીકુને જીઆઈ ટેગ મળેલ છે. તો આપણા જે ગુજરાતમાં 3 ફળોને જીઆઈ ટેગ મળેલ છે. ગુજરાતની વાત અહીં થઈ રહી છે. ગુજરાતમાં કેટલા? 3 ફળોને જીઆઈ ટેગ મળેલ છે. હવે આ જીઆઈ ટેગ જે નવસારીમાં જે જીઆઈ અમલસાડના ચીકુને જે જીઆઈ ટેગ મળેલ છે તેની અરજી કરતા સંસ્થા કોને અરજી કરેલી હતી? તો યાદ રાખજો, એ છે વલસાડ નવસારી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘ લિમિટેડને આપવામાં આવ્યો છે. બરોબર, આ જીઆઈ ટેગ છે આ લોકોને આ જે સંઘ છે, બરોબર, જે એક સહકારી મંડળી છે એને આપણે આ જીઆઈ ટેગ રોકવામાં આવ્યો છે. સંશોધન અને સહયોગ કોને આપ્યો હતો? તો ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ બરોબર છે સહયોગ આપ્યો હતો. અને આ જીઆઈ ટેગ માટે અરજી કરવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે સહયોગ કર્યો હતો. બરોબર, જેમાં આપણે આ જે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એને બધી વસ્તુ જોઈ હતી કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, ત્યાંનું જે આપણે જીઓગ્રાફિક જે ભૌગોલિક વિસ્તાર છે, બરોબર, ત્યાં જ આ વસ્તુને એને સર્વે કરેલો હતો. બરોબર, એના ઉપરથી ભાઈ એને ખબર પડી કે ભાઈ અમલસાડમાં જ આ ચીકુ થાય છે. અને નવસારી કૃષિ યુનિવર્સિટી છે એને સાયન્ટિફિકલી પ્રૂફ કરેલ છે કે ભાઈ આ વેરાયટી છે બીજા કરતા, જે અમલસાડના ચીકુ છે બીજા ચીકુઓ કરતા કંઈક અલગ પડી આવે છે. તો આ બંને સહયોગ આપેલો હતો. અને કોને આપણે જે મંડળી છે, બરોબર છે, વલસાડ નવસારી એક મંડળી છે, એને આ જીઆઈ ટેગ મળેલ છે. ત્યારબાદ જોઈએ ઉત્પાદનનો હિસ્સો, તો ગુજરાતમાં ચીકુના કુલ ઉત્પાદનમાં એકલો 30% હિસ્સો કોણ છે? અમલસાડના ચીકુનો છે. બરોબર, 30% હિસ્સો આખા ગુજરાતમાં 100% જે ચીકુ થતા એમાં ખાલી 30% ચીકુ છે અમલસાડના ચીકુનો જ છે. ત્યારબાદ મુખ્ય વાવેતર જોઈએ આપણે આ અમલસાડના ચીકુનું, તો અમલસાડના ચીકુ જ્યાં સૌથી વધુ પાકે છે તેમાં છે ગણદેવી તાલુકાના 51 ગામો, જેમાં અમલસાડ પણ આવી ગયું છે. જલાલપુર તાલુકાના 6 ગામો, નવસારી તાલુકાના 30 ગામોનો સમાવેશ થાય છે. ગુજરાતના અન્ય 2 કઈ જોઈએ તો શું છે? ગીરની કેસર કેરી જેને 2011માં જીઆઈ ટેગ મળ્યો હતો. ત્યારબાદ કચ્છી ખારેક જેને 2024ની શરૂઆતમાં આ પ્રતિષ્ઠિત ટેગ મળ્યો હતો. બરોબર છે, તો ખાસ યાદ રાખજો, ગીરની કેસર કેરી તો 2011માં જીઆઈ ટેગ મળેલો હતો. હવે 2011 પછી 2024માં કચ્છની ખારેકને અને 2025માં આપણા અમલસાડના ચીકુને જીઆઈ ટેગ મળેલ છે. તમને આટલું ડિટેલમાં અંદર કોઈ નહીં સમજાવે એટલે તમે એ યાદ રાખજો કે કોના દ્વારા પણ આ જે અરજી છે કરવામાં આવી રહી, કોના સહયોગથી આ વસ્તુ કરવામાં આવી હતી અને ક્યારે કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ પશ્ચિમ બંગાળના જીઆઈ ટેગ. બરોબર છે, પશ્ચિમ બંગાળમાં કંઈક 7 જેવા જીઆઈ ટેગ છે એ 2025માં મળેલા હતા, જેમાંથી 3 છે એ આપણા ખેતીવાડી માટેના હતા. અને જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે છે કે નીચેનામાંથી 2025માં કે ગયા વર્ષે પશ્ચિમ બંગાળના કયા ખેતીવાડીને લગતા જીઆઈ ટેગ મળ્યા છે. બરોબર, 3 તમને આપેલા હોય અને ડી ઓપ્શન આપેલો હોય કે ઓલ ઓફ ધીસ, તો તમારે ટીક કરવાનું છે ઓલ ઓફ ધીસ.
અને જો એવું ન આપેલું હોય તો આ ત્રણમાંથી એક આપેલું છે. તો યાદ રાખજો, પશ્ચિમ બંગાળના પહેલા છે રાધુની પાગલ ચોખા. બરોબર, રાધુની પાગલ ચોખા. હવે આ એક ચોખાની એક એવી જાત છે જે એરોમેટિક છે, એટલે કે સુગંધિત પાક છે, જે તેના અનોખા સ્વાદ અને સર્વોચ્ચ ગુણવત્તા માટે કૃષિ ક્ષેત્રે મૂલ્યવાન માનવામાં આવે છે. તો પહેલો ટેગ છે આપણે ચોખાને એને મળેલો હતો વેસ્ટ બંગાળના, જે છે રાધુની પાગલ ચોખા. ત્યારબાદ છે માલદાનું નિસ્તારી સિલ્ક યાર્ન. બરોબર, જે માલદા જિલ્લા છે એના રેશમનું સૂતર જે સિલ્ક યાર્ન છે તેની અત્યંત સુવાળી રચના અને કુદરતી ચમક માટે કાપડ ઉદ્યોગમાં પ્રખ્યાત છે. બરોબર, જે કેમાંથી આપણે મલબેરી છે એમાં જે આપણે રેશમના કીડા છે એના દ્વારા આપણે આ જે સિલ્ક છે બનાવવામાં આવે છે, અને તેનું માર્કેટ વેસ્ટ બંગાળમાં બહુ સારામાં સારું છે, અને એનું કોટન એટલે કે કપડાં બનાવવામાં પણ એનો સારામાં સારો ઉપયોગ થાય છે. એટલે એને જીઆઈ ટેગ, માલદાનું જે નિસ્તાર સિલ્ક યાર્ન છે તેને જીઆઈ ટેગ મળે છે. ત્યાર છે બરુઈપુર જામફળ. જે બરુઈપુર વિસ્તારમાં થતા જામફળ તેના ખાસ મીઠા સ્વાદ અને વિશિષ્ટ ગુણધર્મો માટે લોકપ્રિય છે. બરોબર, ત્રીજો જીઆઈ ટેગ કોને મળેલો હતો? બરુઈપુર જામફળ. બરોબર, એક બરુઈપુર આપણે વેસ્ટ બેંગાલનો એક ડિસ્ટ્રિક્ટ છે. બરોબર, ડિસ્ટ્રિક્ટનું નામ મને ખાસ યાદ નથી, પણ એમાં એક વિસ્તાર છે બરુઈપુર. બરોબર, એ જ વિસ્તારમાં આ જામફળ છે તમને જોવા મળે છે. જેમાં આપણે અમલસાડને ચીકવું છે, અમલસાડ વિસ્તારમાં એટલે કે આપણે જે નવસારી જિલ્લાના જે વિસ્તાર છે એમાં વધારેમાં વધારે તમને જોવા મળે છે. એ જ રીતના આપણે વેસ્ટ બંગાળના જે બરુઈપુર વિસ્તાર છે તેમાં આ જામફળ વધુમાં વધુ જોવા મળે છે, તેથી તેને જીઆઈ ટેગ મળે છે, જેમ ખાસ મીઠા સ્વાદ અને વિશિષ્ટ ગુણધર્મો માટે લોકપ્રિય છે. તો વેસ્ટ બંગાળના 3 જીઆઈ ટેગ, એક છે રાધુની પાગલ ચોખા, માલદાનું નિસ્તારી સિલ્ક યાર્ન અને બરુઈપુર જામફળ. બરોબર, સિલ્ક છે, સેરિકલ્ચર છે, આપણા એગ્રીકલ્ચરનો જ ભાગ છે, એટલે આપણે આ સિલ્ક છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું હોય છે. બરોબર, તમારા સિલેબસમાં નથી પણ કરંટ અફેરમાં તમને આ બધી વસ્તુ પૂછી શકે છે. હવે આપણે જીઆઈ ટેગ વિશે જોઈ ગયા, તેના પછી જોઈએ કે આપણે હિમાલય છે ને, હિમાલય એના ઉપર એક રિસર્ચ સેન્ટર બનાવવામાં આવેલું છે, જેનું નામ છે હિમાલયન હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ સેન્ટર. બરોબર, જે નામ ઉપરથી તમને ખબર પડી જશે કે કેના માટે હશે, કે ભાઈ જે આપણી આગાહી કરે છે એના માટે હિમાલયમાં એક સેન્ટર ખોલવામાં આવેલું છે, જેનું નામ છે હિમાલયા હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ સેન્ટર. બરોબર, જે તમે અહીં ફોટામાં જોઈ શકો છો. તેનું ઉદ્ઘાટન જોઈએ તો અને સ્થળ જોઈએ તો 25 માર્ચ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના નાથટોપ ખાતે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમાં ક્વેશ્ચન તમને કઈ રીતના પૂછે કે હિમાલય હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ સેન્ટર છે એ કયા જિલ્લાના, બરોબર, કયા જિલ્લામાં કયા વિસ્તારમાં છે બનાવવામાં આવ્યું છે અથવા તો સ્થાપવામાં આવ્યું છે? તો યાદ રાખજો, જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લો અને નાથટોપ વિસ્તાર. બરોબર છે, ત્યાં કોઈ વિસ્તારનું નામ છે નાથટોપ, ત્યાં આપણે આ હિમાલય હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ છે એ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા જમ્મુ અને કાશ્મીર વન વિભાગ તેમજ જમ્મુ સેન્ટ્રલ યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. બરોબર, એમાં ત્રણ જે સંસ્થા છે એની સાથે સંકળાયેલી છે. પેલું છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ અર્થ સાયન્સ, ત્યારબાદ છે જમ્મુ અને કાશ્મીર વન વિભાગ અને જમ્મુ સેન્ટ્રલ યુનિવર્સિટી. આ ત્રણેયના સહયોગથી આ સેન્ટર છે હિમાલયનમાં જે નાથટોપ છે એ ખાતે સ્થાપવામાં આવેલું છે. આ ઉપરાંત એમાં બીજી એક સંસ્થા છે સ્વિસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન, એ પણ બહુસ્તરીય સહયોગનું પરિણામ છે. મુખ્ય હેતુ શું હતો? તો હિમાલયન અનોખા ઊંચા એલ્ટિટ્યુડ એટલે કે વધુ ઊંચાઈવાળા વાતાવરણમાં આબોહવા પર દેખરેખ રાખવી, હવામાનની સચોટ આગાહી પૂરી પાડવી અને વ્યાપક આબોહવા સંશોધનને વેગ આપવો એનો મુખ્ય હેતુ હતો. ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળોની રચના, હવામાનની પેટર્ન, એરોસોલ્સની ક્રિયાપ્રતિક્રિયાઓ અને મુક્ત ઉષ્ણકટિબંધીય પરિસ્થિતિઓનો અભ્યાસ કરવો એ એનો મુખ્ય વિષય હતા. નાથટોપ પર શું કામ એને પસંદ કર્યું હતું? તો યાદ રાખજો કે સ્થળ છે તેની સ્વચ્છ હવા, ઓછા પ્રદૂષણ સ્તરને કારણે અને આ પ્રકારના વાતાવરણ અભ્યાસ માટે આદર્શ પરિસ્થિતિ પૂરી પાડે છે. બરોબર, આપણે અત્યારે જોઈએ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે આપણે ત્યાં અહીંયા રહીએ તો આપણે અત્યારે પ્રદૂષણ છે આપણા વાતાવરણમાં એટલું જોવા મળે છે. પણ હવે તમે જુઓ તો આ બહુ જાજી ઊંચાઈએ કહેવાય, હાઈ એલ્ટિટ્યુડમાં
કહેવામાં આવે છે. તો એ જગ્યાએ છે કોઈ શુદ્ધ હવા છે, ત્યાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ તમને જોવા નહીં મળે, જેનાથી એક સચોટ આગાહી કરી શકાય. એટલે જ આપણે આ નાથટોપ વિસ્તાર છે ત્યાં એને પસંદગી કરવામાં આવ્યું હતું આ સેન્ટર માટે. ત્યાર પછી એક યોજના છે, બરોબર, એના વિશે જોઈએ તો સિંચાઈ યોજના જે છે MCADWM યોજનાનું આધુનિકરણ, બરોબર. એક CAWM આ એક જે યોજના છે એ ચાલુ હતી, પણ આ નવી યોજનામાં શું થઈ ગયું તો ભાઈ એને મોડર્નાઇઝેશન કહ્યું, એટલે કે આધુનિકરણ કહ્યું. તેનું નામ શું થાય કે મોડર્નાઇઝેશન ઓફ કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ, જેની યોજનાની મંજૂરી આપેલી કેન્દ્રીય મંત્રી મંડળે તાજેતરમાં, બરોબર, એટલે કે હમણાં પ્રધાનમંત્રી, તાજેતરમાં તો નહીં પણ 2025માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની, બરોબર, આ કોની યોજના છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની પેટા યોજના તરીકે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટના આધુનિકરણને મંજૂરી આપી છે. તો આ યોજના છે જે મોડર્નાઇઝેશન ઓફ કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ એ કોના અંડરમાં આવે છે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અંડરમાં આવે છે. આ પહેલો પ્રારંભિક ખર્ચ તેનો 16,000 કરોડ બજેટ પાસ કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-26 સુધી ચાલશે અને ભારતમાં સિંચાઈ માળખાને નોંધપાત્ર રીતે વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ કે સિંચાઈ માટેના પાણી પુરવઠા નેટવર્કનું આધુનિકીકરણ કરવું, જેથી નહેરો અથવા અન્ય જળ સ્ત્રોતોમાંથી સિંચાઈનું પાણી નિયુક્ત ખેતી ક્લસ્ટરો સુધી પહોંચી શકે. આ યોજનામાં જે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે, તેનાથી પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધશે અને નાની જમીન ધરાવતા ખેડૂતોને સીધો ફાયદો થશે, બરોબર. આ એક એવી રચના છે કે ભાઈ જેમાં શું કરવામાં કે મોડર્નાઇઝેશન એટલે કે ભાઈ કોઈ પણ પાણી છે એને ભૂગર્ભ દ્વારા, બરોબર, એટલે કે અંડરગ્રાઉન્ડ પાઇપ નાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતા હોય છે, બરોબર. આપણે નહેરો તો હોય જ છે, બરોબર. આ નહેરોનું પાણી છે એવું ઘણીવાર શું થતું હોય, એમને વહી જતું હોય. તો હવે શું કે અહીંથી એક અંડરગ્રાઉન્ડ પાઇપ છે એ અંદર મૂકવામાં આવે, જેથી જે આપણે નજીકના ખેતર છે ત્યાં તો આ પાણી છે એમને મળી જવાનું છે, પણ દૂરના ખેતરોમાં પણ આ જે નહેરનું પાણી છે ત્યાં સુધી પહોંચે એના માટે પાઇપલાઇન બનાવવાનું છે. ત્યાં પછી મોડર્નાઇઝેશન છે કે એમાં એક ટેકનોલોજી છે કે વધારે પાણી છે વ્યય ના થાય એના માટે એક નવી ટેકનોલોજીનો પણ આમાં ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહત્વની જોઈએ આપણે એક નોંધ છે કે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ, બરોબર છે. આપણે આગળ જોયું કે કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ છે એ કાર્યક્રમ મૂળભૂત રીતે 1974-75માં કેન્દ્રીય પ્રાયોજિત યોજના એટલે કે સેન્ટ્રલી સ્પોન્સર સ્કેમ તરીકે શરૂઆત કરવામાં આવ્યો હતો, બરોબર. જે આખું ભાઈ 1974-75માં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ તેનું 100% ફંડિંગ છે આપણે આ યોજના ઉપર હતું, જે અત્યારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અંડરની એક પેટા યોજના છે, જેનું ખાલી કામ શું છે કે જે નહેરો છે કે પાણી છે આપણે નદીઓ તળાવો એમાંથી આપણે જે દૂરના જે ખેડૂતો છે, મતલબ દૂરના જે ખેતર છે જ્યાં પાણી નથી અને જે નાના ખેડૂત છે ત્યાં સુધી પાણી પહોંચે એના માટે આધુનિકીકરણ કરવાનો એક એનો મુખ્ય હેતુ છે. ત્યાર પછી બીજી યોજના છે કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0, બરોબર. જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ અભિયાનની શરૂઆત આપણા મહેસાણા જિલ્લાના દવડાથી કરવામાં આવી હતી, બરોબર છે. કે ભાઈ જે આપણે વરસાદ છે એને વધારેમાં વધારે આપણે કેચ કરી શકીએ, જેનાથી આપણે એનો ઉપયોગ છે એ બિન સિઝનમાં, જે આપણે ખરીફ સિઝન પતી ગયા પછી જે રવિ સિઝન છે કે સમર સિઝન છે એમાં આપણે આ પાણીનો ઉપયોગ કરી શકીએ. એના માટે આપણે આ કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કેચ ધ રેનનો મતલબ જ એ થાય છે કે જે આપણું રેન છે એનું જે પાણી છે એને કેચ કરવું એટલે કે સંગ્રહ કરવું, જેનાથી આપણે અન્ય જે પીવાનું પાણી છે એનો પણ આપણે આ જે ઉનાળાના સમયમાં છે એનો આપણે ઉપયોગ કરી શકીએ, તેમજ આપણા ખેતરમાં જે રબી સિઝન છે, ઉનાળુ સિઝન છે, બરોબર, જેમાં આપણે પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને આપણી પાસે કોઈ વરસાદ આવતો નથી, તો આપણે આ જે રેનનું પાણી છે એનો સંગ્રહ કરેલો હશે તો આપણે એનો ઉપયોગ છે આપણે રવિમાં, મતલબ રબી ક્રોપમાં કે ઉનાળા ક્રોપમાં છે આપણે એનો ઉપયોગ કરી શકીએ. જેનો સમયગાળો જોઈએ તો 2025માં આ અભિયાન વ્યાપક જન પ્રતિસાદના નિર્ધાર સાથે 4 એપ્રિલથી 31 મે 2025 સુધી સમગ્ર રાજ્યમાં યોજવામાં આવ્યું હતું, બરોબર છે. આ છે અત્યારે નથી ચાલતું પણ
2025માં આવેલું હતું, પણ તમારે યાદ રાખવાનું છે કેમ કે તમને એનો ડેટા પણ પૂછી શકે છે, બરોબર. જે તમે ખેતી મદદનીશનું કોઈ પેપર તમે જોયું હશે તો તેમાં જે કરંટ અફેર છે એ તમને 2024ના પણ એમાં જોવા મળશે, બરોબર છે. તો તમારે એવી કોઈ પણ એવું નહીં રાખવાનું કે ભાઈ આપણે 2026નું કરંટ અફેર કરીને છે. હું તમને આમાં ખેતીવાડીને લગતું જેટલું કરંટ અફેર છે, બરોબર છે, એ બધું છે હું તમને કવર કરાવી દેવાનો છું. આમાંથી બહાર હોઈ શકે એવું નથી કહેતો કે ભાઈ બધું આવી જ ગયું છે, કોઈ મારાથી ચૂકાઈ ગયું હશે, પણ મને જો નવું મળશે તો હું તમને એ પણ આપી જ દેવાનો છું. હવે આમાં સહભાગી વિભાગો અને ભાગીદારી છે. એમાં જોઈએ તો રાજ્ય સરકારના જે જળ સંપત્તિ છે, પાણી પુરવઠા છે, સરદાર સરોવર નર્મદા નિગમ છે, ગ્રામ વિકાસ છે, વન પર્યાવરણ, શહેરી વિકાસના જે વિભાગના સંકલનથી તમામ જિલ્લાઓમાં લોક ભાગીદારી દ્વારા જળ સંચયના કામો હાથ ધરાયા હતા, બરાબર. શું કામ આપણા સુજલામ સુફલામ જે કેચ ધ રેન સુજલામ સુફલામ 2.0 છે, એમાં ક્યાં ક્યાં કામ કરવામાં આવેલું હતું? તો જે તળાવો છે એને ઊંડા કરવામાં આવ્યા હતા, ચેકડેમો અને નદીઓનું ડિસ્લેન્ડિંગ એટલે એમાં જે કાપ છે એનો દૂર કરવામાં આવેલો હતો, નુકસાન પામેલા ચેકડેમોનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું, અને જળાશયોની આસપાસની જાડી ઝાંખરા છે એને દૂર કરવામાં આવ્યા હતા, જેથી શું થાય કે ભાઈ જે નદી છે કે ભાઈ કોઈ જળાશય છે એનો વિસ્તાર વધી જાય. 2018થી 2024ની જે ભૂતકાળની સિદ્ધિઓ જોઈએ તો આ જળ સંચય અભિયાન અન્વયે જે 2018થી 2024ના 7 વર્ષના ગાળામાં રાજ્યમાં કુલ 1,07,608 જેટલા કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં તળાવો ઊંડા કરવા, નવા તળાવો બનાવવા, ચેકડેમ અને કાંસની સાફ સફાઈ જેવા કામોનો સમાવેશ થાય છે, બરોબર. કેચ ધ રેન સુજલામ સુફલામમાં છે ક્યાં ક્યાં કામ છે એમાં થતા હોય છે એ પણ તમારે થોડું ઘણું યાદ રાખવું પડે, બરોબર. એમાંથી કોઈ ક્વેશ્ચન એટલા બધા બનતા નથી, પણ તમને આનો ખ્યાલ થોડો ઘણો હોવો જોઈએ કે આવી કોઈ પણ યોજના છે આપણા ગુજરાતમાં આવી ગયેલી છે. ત્યાર પછી જોઈએ જીએસટીમાં ઘટાડો, બરોબર. આ 2025માં થયું હતું, મને ખબર છે, તો પણ તમારે યાદ રાખવાનું છે કે જીએસટીમાં ઘટાડો થયો હતો. તો એમાં ખેતીવાડીમાં ક્યાં વસ્તુમાં છે ઘટાડો થયો હતો, કેટલા ટકા હતું અને કેટલા ટકા જીએસટી થયું છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ટ્રેક્ટર પર જીએસટી, બરોબર, 1800 cc થી ઓછી ક્ષમતા ધરાવતા, યાદ રાખજો પર્ટિક્યુલર કીધું છે, 1800 cc થી ઓછી ક્ષમતા ધરાવતા ટ્રેક્ટર પરનો જીએસટી દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ ટ્રેક્ટરના સ્પેર પાર્ટ્સ, તો જેવા ટ્રેક્ટરમાં જે ટાયર છે, ટ્યુબ છે, હાઇડ્રોલિક પંપ છે, એમાં જે જીએસટી દર 18% હતો જે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, બરોબર. તો ટ્રેક્ટરના જે 5 પાર્ટ્સ છે અત્યારે એનો જીએસટી કેટલો છે? 5% છે. અગાઉ છે ટ્રેક્ટરમાં જે 1800 cc નું જે ટ્રેક્ટર હતું તેનો જીએસટી હતો 12%, જેને ઘટાડીને 5% કરવામાં આવ્યો. ટ્રેક્ટરના જે સ્પેર પાર્ટ છે તેનો જીએસટી દર હતો 18%, તેને ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ કૃષિ ઇનપુટ્સ અને સંલગ્ન ક્ષેત્રો પર જીએસટી ઘટાડો, જે ફળ, શાકભાજી અને ફૂડ પ્રોસેસિંગ, બરોબર. જે આપણે પ્રોસેસિંગના જે આપણે મશીનરી છે, બરોબર, જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય પ્રોસેસિંગ માટે, જે આપણે ફળોના, શાકભાજીના પ્રોસેસિંગ માટે જે પણ વસ્તુનો જે પાર્ટ્સનો આપણે ઉપયોગ કરતા હોય, બરોબર છે, એમાં પણ જીએસટીમાં ઘટાડવામાં આવ્યો છે. જીએસટી દર છે 12% થી કેટલો? 5% કરવામાં આવ્યો છે. ત્યારબાદ ડેરી ક્ષેત્રમાં જોઈએ તો માખણ અને ઘી વગેરે પરનો જીએસટી 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. લોખંડ, સ્ટીલ કે એલ્યુમિનિયમમાંથી બનેલા જે મિલ્ક કેન છે, એટલે કે જે દૂધના કેન છે, એનો ટેક્સ પણ 12% થી 5% કરવામાં આવ્યો છે. હવે તમને એમ થાય કે આ લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમમાંથી બનેલા મિલ્ક કેન વિશે હું કામ લખેલું છે? તો હવે છે ને તમારા જે પેપર છે એમાં કોઈ પણ પ્રકારનો ટ્વિસ્ટેડ વધારેમાં વધારે ક્વેશ્ચન પૂછતા હોય તો આ રીતના પણ પૂછી શકાય છે, બરોબર. એમાં લખી નાખે, કેમ કે મિલ્ક કેન જોઈ તો આપણે એગ્રીકલ્ચરના રિલેટેડ છે, કેમ કે એનિમલ હસબન્ડરી છે એ પણ એક એગ્રીકલ્ચરનો જ પાર્ટ કહેવાય, બરોબર છે. એગ્રીકલ્ચર જે બીએસસી એગ્રીકલ્ચર કરતા હશે તેને એનિમલ હસબન્ડરી વિશે પણ થોડું ઘણું ભણેલું હશે. તો હવે એમાંથી આપણે ખબર છે કે બફેલો છે કે કાઉ છે, એમાંથી આપણે વધારે વધારે શું મળે? દૂધ મળતું હોય. તો એના માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે મિલ્ક કેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તમને ડાયરેક્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછી શકાય કે લોખંડ, સ્ટીલ કે એલ્યુમિનિયમમાંથી બનેલા મિલ્ક કેન પરનો ટેક્સ કેટલો હતો અને અત્યારે કેટલો કરવામાં આવેલો છે? તો યાદ રાખજો 12% જીએસટી હતો, જેને 5% કરવામાં આપ્યો છે. ત્યારબાદ જોઈએ એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલન ક્ષેત્ર, તો તૈયાર અથવા સાચવી રાખેલા જે માછલીઓ છે, બરોબર, પ્રિપેર અથવા પ્રિઝર્વ ફિશ છે, એનો પણ જીએસટી દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એક જે ટ્રેક્ટરના પાર્ટ્સ છે
એનો જીએસટી 18% હતો, જેને 5% કરવામાં આવ્યો છે. બાકી બધાનો કેટલો 12 માંથી 5 કરવામાં આવ્યો છે. એ બધું તમને ખાસ હવે યાદ રહી જ જશે કે એમાં કોઈ એટલું બધું કાંઈ વિચારવા જેવું નથી. ત્યારબાદ જોઈએ કે હળદરની નવી જાત, બરોબર છે, જેનું નામ છે IISR સૂર્યા. બરોબર, તમને એમ પૂછે કે ભાઈ હાલમાં કે ગયા વર્ષમાં હળદરની કઈ નવી જાત છે એ બહાર પાડેલી હતી, તો યાદ રાખજો IISR સૂર્યા. હવે તમને એમ પૂછે કોના દ્વારા, તો યાદ રાખજો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ. બરોબર, જે IISR છે એના દ્વારા જ આપણે આ સૂર્યા જે હળદરની નવી જાત છે એને વિકસાવવામાં આવેલી છે. આ વિશેષ જાત ખાસ કરીને મસાલા અને પાવડર ઉદ્યોગ એટલે કે સ્પાઇસીસ અને પાવડર ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. વિશેષતાઓ જોઈએ તો IISR સૂર્યા છે એ બીજા કરતાં કઈ રીતના અલગ પડે છે, તો તેમાં હળવા રંગનો રાઇઝોમ, બરોબર, જે ગાંઠિયા છે એ હોય છે, જેને ઉચ્ચ ગુણવત્તાવાળો પાવડર બનાવવા માટે આદર્શ બનાવે છે. આ જાતમાં એક વિશિષ્ટ અને સુખદ સુગંધ છે, બરોબર છે, એક સારામાં સારી સુગંધ આવે છે, જે બજારમાં તેનું આકર્ષણ અને મૂલ્ય વધારે છે. હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસીસ રિસર્ચ વિશે જોઈએ તો ભાઈ આ જે રિસર્ચ સ્ટેશન છે એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની હેઠળની મુખ્ય સંસ્થા છે, જેનું મુખ્ય મથક યાદ રાખજો કોઝિકોડ, બરોબર, જેને કાલિકટ પણ કહીએ છીએ, જે કેરળ ખાતે આવેલું છે, જે મસાલા પાકોના સંશોધન માટે દેશની સર્વોચ્ચ સંસ્થા છે. કે આપણે જે મસાલા જે ખાઈએ છીએ, બરોબર, એમાં કોઈ પણ રિસર્ચ કરવામાં આવે તો એમાં આ અગ્રેસર આપણું રિસર્ચ સ્ટેશન કહેવાય છે. જે ભારતનું રિસર્ચ સ્ટેશન છે ICARના અંડરમાં આવે છે. ક્યાં, તો કેરળમાં છે. તેનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ. હળદર વિશે હવે જોઈએ તો હળદરનું વૈજ્ઞાનિક નામ છે કુર્કુમા લોંગા, બરોબર, જેનું વૈજ્ઞાનિક નામ છે. હળદરમાં રહેલા કર્ક્યુમિન નામના સક્રિય તત્વોને કારણે તેનો રંગ અને ઔષધીય ગુણો એટલે કે એન્ટિસેપ્ટિક અને એન્ટીઓક્સિડન્ટ જેવા મળે છે, જે ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર દેશ છે. એ પણ તમારે યાદ રાખવાનું છે કે હળદર છે એમાં પ્રોડક્શનમાં છે એ પણ ભારત પહેલા નંબરે છે, બરોબર, ઉપભોક્તા એટલે કે વધારે ગ્રહણ કરવામાં પણ પહેલા નંબરે છે, અને નિકાસકાર દેશ, બરોબર, એક્સપોર્ટ કરવામાં પણ પહેલા નંબરે છે. તો યાદ રાખજો IISR દ્વારા છે એની વેરાયટી બહાર પાડવામાં આવી છે, જેનું નામ પણ એ છે IISR સૂર્યા. ભારત સરકાર દ્વારા કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ, બરોબર. અત્યારે આપણે ખબર છે કે વધારે જે સરકાર છે, જે ગવર્મેન્ટ છે, એ નેચરલ ફાર્મિંગ ઉપર વધારે ફોકસ રાખવાનું આપણા ખેડૂતોને જાગૃત કરવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે. ભાઈ નેચરલ ફાર્મિંગ છે, બરાબર, નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને તમે ખેતી કરો. ભાઈ અત્યારે જે તમે દવા વાપરો છો, જંતુનાશક દવા છે, એનો ઉપયોગ ઓછો કરો. તેના માટે આપણા ભારત સરકારે 2025માં બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ બનાવવાની વાત કરી હતી. ભારત સરકારે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સની સ્થાપના દ્વારા કુદરતી ખેતીને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે. તેની જાહેરાત જોઈએ ક્યાં મંત્રાલય દ્વારા, તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 23 એપ્રિલ અને 2025ના રોજ આ કેન્દ્રો સ્થાપવાની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી, બરોબર. બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ છે કોના દ્વારા, તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કહીએ તો 23 એપ્રિલ 2025ના રોજ આ કેન્દ્ર સ્થાપવાની શરૂઆત અથવા તો જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય ઉદ્દેશ્ય જોઈએ તો રાસાયણિક ખેતીને છોડીને જે કુદરતી પદ્ધતિઓ તરફ વાળવા માટે ખેડૂતોને જરૂરી બાયો ઇનપુટ્સ પૂરી પાડવાની યોગ્ય ટેકો આપવાનું છે, બરોબર. આ જે ઇનપુટ્સ જે સેન્ટર છે તેમાં શું કરતા ભાઈ ખેડૂતો છે એને બધું શીખડાવે, ભાઈ ધનામૃત કેમ બનાવવું, જીવામૃત કેમ બનાવવું, અગ્નિઆસ્ત્ર કેમ બનાવવું, અને એ બધાનો કઈ રીતના ઉપયોગ કરવો, એના ફાયદા ક્યાં છે, જંતુનાશક દવાનો ઉપયોગ કઈ રીતના ઓછો કરવો, બરોબર. એ બધી વસ્તુ છે આપણા બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સમાં શીખવવામાં આવે છે. મિશનનો ભાગ છે કે આખી પહેલા રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન, બરોબર, જે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ છે એનો એક મુખ્ય ભાગ છે. સમગ્ર દેશમાં ખેતી વપરાતા જે રાસાયણિક ખાતરો, જંતુનાશક પરની નિર્ભરતા ઘટાડવી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ એટલે કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર વિકાસનો વિકાસ કરવો એ એનો મુખ્ય હેતુ છે. બાયો ઇનપુટ્સ એટલે શું કે ભાઈ કુદરતી ખેતીમાં જે રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ છે એના સ્થાને આપણે જે જૈવિક ઘટકો છે, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, દસપર્ણી, બરાબર, એ અર્ક છે વગેરે છે એનો ઉપયોગ કરીને આપણે ખેતી કરવી જોઈએ. અને રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન વિશે થોડુંક જોઈએ તો નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ વિશે જોઈએ તો કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ દેશભરમાં મોટા પાયે કુદરતી ખેતીનો વ્યાપ વધારવા માંગે છે, જેમાં ગંગા નદીના કિનારે આવેલા વિસ્તારો તેમજ આદિવાસી
અને પહાડી વિસ્તારો છે એના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેશભરમાં હજારો બાયો ઇન્ફો રિસોર્સ સેન્ટર સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આપણા સરકારે આ નેચરલ ફાર્મિંગ માટે એક બોર્ડ પણ બનાવેલું છે, બરોબર છે. જેની પહેલી આપણે જોવા જઈએ તો તમને એ પણ ક્વેશ્ચન પૂછે કે નેચરલ ફાર્મિંગ માટેની પહેલી યુનિવર્સિટી છે એ ભારતમાં ક્યાં સ્થાપવામાં આવેલી હતી? તો યાદ રાખજો, હાલોલ ખાતે જે આપણી યુનિવર્સિટી છે, બરોબર, ગુજરાત નેચરલ ફાર્મિંગ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, હાલોલ ખાતે અત્યારે કાર્યરત છે, બરોબર છે. જે ભારતની પહેલી નેચરલ ફાર્મિંગની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે અને એનું બોર્ડ પણ બનાવવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ વિશ્વ મધમાખી દિવસ, બરોબર. એગ્રીકલ્ચર માટે આપણે ખબર જ છે કે મધમાખી જે બી છે એ ઝાઝામાં ઝાઝી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે શું કામ કરે છે? પોલિનેટરનું કામ કરે છે. ભાઈ જે આપણે કોઈ પણ પાક હોય, બરોબર, આપણે પપૈયાની જ વાત કરી લઈએ તો પપૈયા છે એમાં જે આપણે જે ફૂલ છે, બરોબર, મેલ ફૂલ અને ફિમેલ ફૂલ છે એ અલગ અલગ પ્લાન્ટમાં તમને જોવા મળતું હોય. તો એમાંથી જે મેલમાંથી જે પરાગ રજ છે એને આપણે સ્ત્રીના જે પરાગનયન છે એના ઉપર રાખવામાં કોણ મદદ કરે છે? તો આ મધમાખી જ મદદ કરતી હોય છે, બરોબર છે. એવી રીતના ખાલી પપૈયામાં નહીં પણ બધા ક્રોપમાં, બરોબર, વધારેમાં વધારે ક્રોપમાં આપણે મધમાખી છે એ પરાગ રજ છે એનું એક જગ્યાથી બીજા જગ્યાએ સ્થળાંતર થાય છે. તો તેના માટે આપણે મધમાખીનો ઉછેર પણ કરીએ છીએ, તેનું મધ પણ આપણે કામ આવતું હોઈએ છીએ. આપણે આપણા એગ્રીકલ્ચરનો એક જ પાર્ટ છે એપીકલ્ચર, એટલે કે મધમાખીના ઉછેરને શું કહેવામાં આવે છે? એપીકલ્ચર કહેવામાં આવે છે, બરોબર, એના શિક્ષણ. તો એનો એક ડે પણ છે, વર્લ્ડ બી ડે છે, બરોબર, વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા તારીખે? તો દર વર્ષે 20 મે આપણે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવણી કરતા હોઈએ છીએ. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે મધમાખીઓ છે, પરાગરજકો એટલે કે પોલિનેટર છે, એના મહત્વ, ટકાઉ વિકાસ અને તેમના સંરક્ષણ તેમજ તેમના યોગદાન માટે જાગૃતિ ફેલાવવી, બરોબર છે. કે લોકોને સમજાવો કે મધમાખી છે એ તમને ડંખ મારે છે, કરડે છે, એ વાત સાચી, પણ એ આપણા પ્રકૃતિ માટે પણ, બરોબર, પ્રકૃતિ માટે પણ એક સારામાં સારી એક બેનિફિશિયલ એક ઇન્સેક્ટ છે, બરોબર, એક પેસ્ટ છે, બરોબર છે. કે ભાઈ જે શું કરે છે? એક પરાગરજકો તરીકે એટલે કે પોલિનેટર્સ તરીકે પણ કામ કરીએ છીએ. તેના માટે આપણા ખેતીમાં છે વધારેમાં વધારે મહત્વ આપવામાં આવે છે. તેના માટે એક જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 મે વર્લ્ડ બી તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણી પાછળનો ઇતિહાસ જોઈએ તો 18મી સદીમાં મધમાખી ઉછેરની આધુનિક તકનીકના પ્રેરણા એન્ટોન જેન્સા, બરોબર, જે એન્ટોન જેન્સા છે એનો જન્મદિવસ છે 20 મે છે, એટલે આપણે એને 20 મે છે વર્લ્ડ મધમાખી દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. વર્ષ 2025ની થીમ જોઈએ તો બી છે એ ઇન્સ્પાયર્ડ બાય નેચર ટુ ન્યુરિશ અસ ઓલ, બરોબર છે. જે બી છે એ પ્રેરણા દ્વારા આપણા બધાને, બરોબર, પ્રકૃતિથી આપણે બધાને છે એ કે ને કે ભાઈ ભોજન પૂરું પાડે છે, મતલબ કે એક બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 2026ની થીમ જોઈએ તો બી ટુગેધર ફોર પીપલ એન્ડ ધ પ્લાનેટ, અ પાર્ટનરશિપ ધેટ સસ્ટેન્સ અસ ઓલ, બરોબર છે. બી ટુગેધર ફોર પીપલ એન્ડ ધ પ્લાનેટ, બરોબર છે. એટલે કે જે આપણી મધમાખી છે એ આપણા માણસો છે તેમજ પ્લાનેટ છે, બરોબર, જે આપણી પૃથ્વી છે એ બધાને ભેગા કરવા માટે એક સારામાં સારો કે ને તો એક પાથ છે, એવું 2026ની થીમ કહે છે. તો આ 2025 અને 2026ની થીમ ખાસ યાદ રાખવાની છે. 2025ની થીમ હતી બી ઇન્સ્પાયર્ડ બાય નેચર ટુ ન્યુરિશ અસ ઓલ અને 2026ની થીમ છે બી ટુગેધર ફોર પીપલ એન્ડ ધ પ્લાનેટ, અ પાર્ટનરશિપ ધેટ સસ્ટેન્સ અસ ઓલ, બરાબર. તો વર્લ્ડ મધમાખી જે વિશ્વ મધમાખી દિવસ છે એ 20 મે ઉજવવામાં આવે છે અને એની જે બે થીમ છે એ ખાસ તમારે યાદ રાખવાની છે, કેમ કે એ પણ તમને MCQમાં ઘણીવાર પૂછી લેતા હોય છે. ત્યાર પછી છે આપણે 2025માં એપ્રિલમાં કાળા નમક ચોખા છે, બરોબર, કાળા નમક રાઈસ છે, એ પણ એક ચર્ચાનો વિષય રહેલો હતો. આ સંશોધન કેન્દ્ર, બરોબર, એક કાળા નમક ચોખા વિશે એક સંશોધન કેન્દ્ર છે, એની સ્થાપના કરવામાં આવેલી હતી, એના માટે એને આપણે ચર્ચામાં હતો. આ સંશોધન કેન્દ્ર યુપીના સિદ્ધાર્થનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ડાંગર સંશોધન સંસ્થા એટલે કે જે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના સહયોગથી સ્થાપવામાં આવશે, બરોબર. કાળા નમક ચોખા માટે એક રિસર્ચ સેન્ટર છે આપણા યુપી એટલે કે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં આપણે એક
રિસર્ચ સેન્ટર કાળા નમક રાઈસ માટે બનાવવામાં આવેલો છે, જે કોના અંડરમાં આવશે તો એ આપણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાઈસ રિસર્ચ નહીં, બરોબર, કોના અંડરમાં ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર, જે આંતરરાષ્ટ્રીય ડાંગર સંશોધન સંસ્થા છે એના સહયોગથી સ્થાપવામાં આવે છે. ચોખાની વિશેષતા જોઈએ તો કાળા નમક ચોખા એ કાળા ફોતરા ધરાવતી, બરોબર, જે તમે અહીં ફોટામાં જોઈ શકો છો, અત્યંત સુગંધિત એટલે કે એરોમેટિક છે અને પ્રીમિયમ ગુણવત્તાવાળી જાત છે, જેને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ પણ મળેલું છે. આર્થિક મૂલ્ય જોઈએ તો અત્યારે આ ચોખા છે વધારેમાં વધારે એક્સપોર્ટ એટલે કે નિકાસ માટે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તેમજ તેનો સ્થાનિક બજારનો ભાવ જોઈએ તો ભાઈ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો જેટલો ઊંચો મળી રહે છે. આ જે કાળા નમક ચોખા છે એને બુદ્ધના પ્રસાદ તરીકે પણ ઓળખાય છે, બરોબર છે, ખાસ યાદ રાખજો. કાળા નમક ચોખા છે ને બીજા ક્યાં નામે તો બુદ્ધના પ્રસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કાળા નમક ચોખાને બુદ્ધા રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાત્મા બુદ્ધ, બરોબર છે, કપિલ વસ્તુ એટલે કે હાલનું જે સિદ્ધાર્થનગર છે એના લોકોને આ ચોખા પ્રસાદ રૂપે આપ્યા હતા, તેથી બુદ્ધના પ્રસાદ તરીકે ઓળખાય છે અને તે સુગંધ અને સ્વાદ જેવી અજોડ હોય છે. આપણે મેઇન છે યુપીમાં જે રિસર્ચ સેન્ટર સ્થાપવાનું છે, બરોબર છે, એ કાળા નમક ચોખા 2025માં એની ઘોષણા થઈ હતી. કોના અંદર તો ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર છે, જે આંતરરાષ્ટ્રીય આપણી ચોખાનું જે સંશોધન કેન્દ્ર છે એના અંદરમાં છે એ આપણે બનાવવામાં આવેલું હતું, જેના સહયોગથી બનાવવામાં આવેલું હતું. ત્યાં તો યુપીના સિદ્ધાર્થનગર જિલ્લામાં કાળા નમક ચોખાને બુદ્ધના પ્રસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશે જોઈએ તો આ એક આપણે જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય જે ચોખામાં કોઈ પણ વસ્તુનો ફેરફાર છે, કોઈ પણ નવી વેરાયટી છે આંતરરાષ્ટ્રીય બહાર પાડવામાં આવતી હોય તો તેમાં વધારેમાં મોટો હાથ જોઈએ તો આ સંસ્થાનો હોય છે, જેનું મુખ્ય મથક લોસ બાનોસ ફિલિપાઇન્સ ખાતે આવેલું છે, જેમાં ભારતમાં તેનું પ્રાદેશિક કેન્દ્ર છે કેવું છે સાઉથ એશિયા રિજનલ સેન્ટર, બરોબર, જે વારાણસી ઉત્તર પ્રદેશમાં કાર્યરત છે. અને હવે આપણે આ જોઈએ તો એક કાળા નમક ચોખા માટે જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, એક કાળા નમક ચોખા માટે જ આ રિસર્ચ સેન્ટર્સ બનાવવામાં આવેલું છે, બધા ચોખા માટે આ રિસર્ચ સેન્ટર્સ બનાવવામાં નથી આવેલું. તો ખાસ એટલે જ યાદ રાખવાનું છે કે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અંડરમાં એક આપણું રિજનલ સાઉથ એશિયા રિજનલ સેન્ટર તો આવેલું છે વારાણસી ઉત્તર પ્રદેશમાં, પણ આપણે આ જે આંતરરાષ્ટ્રીય જે સંસ્થા છે એના સહયોગથી એક કાળા નમક ચોખા માટે પણ યુપીના સિદ્ધાર્થનગરમાં એક સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી 2025. આ એક વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ છે, એમાં પણ આપણે કાળા નમક ચોખાને સ્થાન આપવામાં આવેલું છે કે ઉત્તર પ્રદેશ સરકારની પ્રખ્યાત એક જિલ્લો એક ઉત્પાદન, બરોબર છે, યોજના હેઠળ સિદ્ધાર્થનગર જિલ્લા છે એના માટે કાળા નમક ચોખાની પસંદગી કરવામાં આવેલી હતી, બરોબર, જ્યાં લખજો કાળા નમક. તો આપણે આજનું જે કરંટ અફેર છે એ અહીંયા જ રાખીએ છીએ, બરાબર. હજી પણ આનું કરંટ અફેર છે બહુ બ્રોડ છે. હવે તમે ઘણા બધા કોમેન્ટ્સ કરો છો કે ઇકોનોમિક્સના લેક્ચર તમે લઈ આવો, તો અત્યારે એના ઉપર કામ ચાલી રહ્યું છે, તમને ટૂંક સમયમાં જ ઇકોનોમિકના લેક્ચર મળી જશે. તમારી ગ્રામ સેવકની જે એક્ઝામ છે એને હજી થોડો ઘણો ટાઈમ લાગશે, કેમ કે હજી આપણે કોઈ પણ પ્રકારની ડેટ આવેલી નથી. તો આપણે ડેટ આવે એની પહેલા જ ઇકોનોમિક્સ છે હું તમને ભણાવી દઈશ, બરોબર. બહુ એમાં બ્રોડ એટલું બધું કંઈ નથી પૂછાતું, બહુ નાના ટોપિક છે, પણ થોડાક અટપટા છે, બરોબર, જેને આપણે સમજવા માટે થોડોક ટાઈમ લેવો પડશે. જો તમને આ કરંટ અફેરનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરજો. તેમજ હજી મારી ચેનલમાં જોડાયા ના હોય તો મારી ચેનલમાં તમે જોડાઈને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી આપણું કરંટ અફેર છે એના 2 જ લેક્ચર થયા છે, હજી આપણે ઘણા લેક્ચર કરંટ અફેર વિશે આવવાના છે. આ જ રીતના આપણે ડિટેલમાં કરંટ અફેર વિશે જોવાના છે, અને હું તમને એ પણ કહેતો જઈશ કે આમાંથી કઈ પ્રકારનું MCQ પૂછાય છે અને આમાંથી તમારે શું ખાસ યાદ રાખવાનું છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.